તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી હોસ્પિટલના ગેટ પાસે જ મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી 10 થી 12 ફૂટ ઊંડો આ ભૂવો એમને એમ જ પડ્યો છે। બીજી તરફ રોડ પણ સતત બેસી રહ્યો છે। એએમસી તંત્રએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માની લેતા કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। લોકો પૂછી રહ્યા છે કે આ ભૂવો પૂરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે। લાગી પડે છે 15 દિવસથી છે આ ભૂવો 15 દિવસથી કોઈ તંત્રનો માણસ આવતો નથી જોવા। આ બેરિકેડ લગાવેલા છે એ બી કમ્પ્લેન કરી તો બેરિકેડ લગાવવા આવ્યા નગર એ બી નતા આવતા। શું કહીએ હવે સ્માર્ટ સિટી જેવું તો કંઈ દેખાતું નથી। ડર તો લાગે હર વર્ષ થાય છે। આ લોકો આવે છે થોડું ઘણું પેચિંગ કરીને જતા રહે છે પણ આ ફેર તો બહુ વધારે પડી ગયું। તમે જુઓ ને ઠેઠ અંદર સુધી થઈ ગયું છે આ ફેર તો। ભુવાઓની ભરમારમાં હવે હોસ્પિટલો પણ બાકી નથી રહ્યા। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે અમીના ખાતુન હોસ્પિટલ જે આવેલું છે, જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે, તેની જ 50 મીટરની બહાર જ એના મુખ્ય ગેટની બહાર જ એક વિશાળ ભૂવો છે તે પડ્યો છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વારંવાર રોડ બેસી જવાના પણ ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ફરીથી એક વખત અમીનાબાનું હોસ્પિટલની બહાર જે રોડ તો બેસી ગયો છે, સાથે જ એક ખાડો પણ પડી ગયો છે। અંદાજિત ઘણા દિવસો છે, જે 10 દિવસથી પણ વધારે દિવસ વીતી ગયા છે, તેમ છતાં પણ આ તંત્ર દ્વારા માત્ર ને માત્ર બેરિકેડ લગાવીને કામગીરી કર્યાનો સંતોષ માણવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન પણ અહીંયા પાણી ભરાવાની ઘટનાઓ પણ બનતી હોય છે, પાણી પણ ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। તે દરમિયાન આખો એક તરફનો રોડ બેસી તો ગયો છે, સાથે સાથે ભૂવો પણ પડી ગયો છે અને તંત્ર દ્વારા માત્ર બેરિકેડ લગાવીને કામગીરી કર્યાનો સંતોષ છે જે માનવામાં આવી રહ્યો છે। જ્યારે પ્રશાસનની કામગીરીને લઈને સવાલ થાય છે કે હોસ્પિટલની બહાર પણ જો ઇમરજન્સી હોય તો કોઈ અહીંયા આવે તો પણ તેના જીવને જોખમ થાય તેવી શક્યતાઓ પણ જોવા મળતી હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।